કેમ છો ભૂલકાઓ? મજામાં? ચલો આપણે આગળ વધીએ કેમિકલ કાઇનેટિકમાં. તમને હોમવર્કમાં કોયડાના દાખલા આપેલા હતા, તમે સોલ્વ કરેલા હશે. અત્યારે હું અહીંયા સોલ્વ કરાવી દઉં છું, બરાબર છે? કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો ચેક કરી લેજો. ક્વેશ્ચન નંબર કયો હતો? 4.9. એક અરેનીય સમીકરણ ઉપરથી જતો, છેલ્લે જે ટોપિક ભણ્યા આપણે તેના ઉપરથી જ આપણે સમ સોલ્વ કરવાનો હતો, બરાબર છે? એક પ્રક્રિયાના વેગ અચળાંક 500 કેલ્વિન તાપમાને અને 700 કેલ્વિન તાપમાને અનુક્રમે 0.02 સેકન્ડ ઇનવર્સ અને 0.07 સેકન્ડ ઇનવર્સ છે. આપી દીધેલું છે. એને શું કરાય? પહેલા શું કરાય દોસ્ત? પહેલા લખી લેવાય સાઈડમાં, એટલે ભૂલ પડે નહીં. ચલો અહીંયા હું સાઈડમાં લખી લઉં છું, બરાબર? આપેલું શું છે? પ્રક્રિયાનો વેગ અચળાંક, તો કે તાપમાન T કેટલું છે? 500 કેલ્વિન તાપમાને. અને T2 શું આપેલું છે? તો કે ભાઈ 700 કેલ્વિન તાપમાને આપેલું છે. અનુક્રમે કેટલા કેટલા છે? તો કે T1 એ જે T1 આને શું કહી દીધું? તાપમાન નંબર 1. તો ત્યારે શું છે? અનુક્રમે કીધું એટલે 0.02 K1 થઈ જાય. આપણો સંતુલન અચળાંક 0.02 શું છે? સેલ્સિયસ સેકન્ડ ઇનવર્સ. અને K2 આપેલું છે આપણે 0.07 સેકન્ડ ઇનવર્સ. ત્યારે એમણે EA શું કહેવાય? સક્રિયકરણ ઉર્જા, એક્ટિવેશન એનર્જી, એ આર્હેનિયસ ફેક્ટર, આ બે વસ્તુ આપણે ફાઇન્ડ કરવાની છે. ચલો સૂત્ર યાદ છે કે ભૂલી ગયા? યાદ જ હોય ને, તમને બધા હોશિયાર છો, તમને સૂત્ર યાદ જ હશે. કયું સૂત્ર છે પહેલા? સૂત્ર કયું છે? તો કે log of K2 ના છેદમાં K1 ઇઝ ઇક્વલ ટુ શું આવશે? EA અપોન 2.303 ઇન્ટુ R 1 અપોન T1 માઇનસ 1 અપોન T2. આ આપણે ગયા લેક્ચરમાં સમીકરણ તારવેલું હતું. મેં તમને કીધેલું હતું કે તમારે આ સમીકરણ યાદ રાખવાનું છે. તો આ સમીકરણ તમને યાદ જ હશે. હવે જો તેમાં તમને શું વસ્તુ ફાઇન્ડ કરવાની કીધી? બે વસ્તુ આપણે શોધવાની છે. એક EA એટલે સક્રિયકરણ ઉર્જા, અને A. આમાં તો ક્યાંય એનો ઉલ્લેખ નથી, તો આમાંથી A મળવાની શક્યતા નથી, પરંતુ આમાંથી આપણે EA સક્રિયકરણ ઉર્જા મળી જાય. તો પહેલા જ્યારે બે તાપમાન આપેલા હોય અને બે સંતુલન અચળાંક આપેલા હોય ને, ત્યારે આંખો વીંચીને તમારે શું કરવાનું? આર્હેનિયસનું સમીકરણ લખી નાખવાનું. આ શેનું છે ભઈલા? આર્હેનિયસનું સમીકરણ છે. આંખો વીંચીને લખી નાખવાનું. પણ જોજો આંખો વીંચીને લખો ત્યારે ભૂલ ના થાય, બરાબર? K2 બાય K1 T1 માઇનસ T2, આ સમીકરણ યાદ રહી ગયું. હવે K2 ની વેલ્યુ આપેલી છે, તો કે ભાઈ હા અહીંયા રહી 0.07. તો log ઓફ, જોજો અહીંયા લોગ લખો ને, અહીંયા જ્યારે તમે લોગ લખો ત્યારે અહીંયા 2.3 વડે 2.303 વડે ડિવાઈડ કરવાના છે. અથવા અહીંયા લિનિયર લખો તો અહીંયા નહીં લખવાના 2.303. સમજાય ને? એ તો તમને સ્વાભાવિક છે, આપણે સૂત્ર તારવેલું હતું. K2 ની કિંમત 0.07 અહીંયા મૂકી દઉં, એના છેદમાં 0.02 અહીંયા લખી નાખું. EA તો મારે ફાઇન્ડ કરવાની છે 2.303. R ની વેલ્યુ તમને ખ્યાલ જ હશે, સંતુલન ભાઈ ગેસ કોન્સ્ટન્ટ છે. વાયુનો અચળાંક કેટલી હોય? 8.314 જૂલ પર મોલ ઇનવર્સ, લિટર ઇનવર્સ ઇન્ટુ કેલ્વિન ઇનવર્સ. જૂલ પર મોલ લિટર ઇન્ટુ કેલ્વિન. ક્લિયર હે? તો આ વાત થઈ ગઈ R ની. તો R ની કિંમત અહીંયા મૂકી દો 8.314, બરાબર છે. તાપમાન આપેલું છે અને 1 અપોન T1 કેટલું છે? T1 કેટલું છે? તો કે ભાઈ 500 કેલ્વિન છે. માઇનસ 1 અપોન 700 કેલ્વિન. ભાગાકાર કરતા આવડે કે ના આવડે હવે? અરે હા કે ના? log 0.07 એટલે 7 ભાગ્યા 2 લખાય કે નહીં? આને 7 ના છેદમાં 2 લખાય. હા. EA મેળવવાનું છે 2.303 ઇન્ટુ 8.314. અહીંયા જોજો, આ 700 ને અહીંયા ગુણાકાર કરી નાખો. 700 માઇનસ કેટલા થશે? 500. એના છેદમાં 700 ગુણ્યા 500. હા કે ના? હા. હવે તો કે ભઈલા આપણે EA જોતું છે, તો હું સૂત્રનો કરતા બનાવી દઉં. શું કરું છું જોઈ લો. જોજો અહીંયા EA ને સૂત્રનો કરતા બનાવું તો આ જે બધી વસ્તુ છે ને એને જમણી બાજુ ડાબી બાજુ જવા દો. તો 2.303 ગુણ્યા 8.314 ગુણ્યા આ log 7 ના છેદમાં 2. એક કામ કરો ને, 7 ના છેદમાં 2 એટલે 3.5 થાય. 3.5 નો log તમને આવડે કે ના આવડે? કેલ્સીમાં તમે કરી જ શકો. 3.5 નો log 0.54 કેટલો થશે ભઈલા? આનો જવાબ શું આવી જશે? 0.5440.
અહીંથી આ બંનેનો ગુણાકાર ઉપર જતો રહીએ 700 ગુણ્યા 500 હા કે ના હા છેદમાં શું આવશે કહેશો મને કોઈ છેદમાં શું આવશે 700 માઇનસ 500 કરો 700 માઇનસ 500 કરો એટલે 200 વધ્યા એ 200 ક્યાં આવી જાય છેદમાં ઇઝ ઇક્વલ ટુ અહીંયા આવે જમણી બાજુ ફક્ત ને ફક્ત ઈ એ વધ્યું શું વધ્યું છે દોસ્ત ફક્ત ને ફક્ત ઈ એ બરાબર છે તો હવે આ ઈ એ છે હવે તો કેલ્સી યુઝ કરતા આવડે ને આ તમે કેલ્સી યુઝ કરશો તો ચલો એક કામ કરું હું જ તમને અહીંયા કેલ્સી યુઝ કરી દઉં છું બરાબર છે સાદામાં સાદું શું આપેલું છે 2.303 ગુણાકાર કરો તમે બેઠા બેઠા 8.314 ગુણ્યા 0.540 ગુણ્યા 700 ગુણ્યા 500 ડિવાઇડેડ બાય 200 તો મને અહીંયા ઈ એ નો જવાબ મળી ગયો ઈ એ એટલે સક્રિયકરણ ઉર્જા 18231.43 આ શું મળ્યું જૂલ પર મોલમાં મળ્યું હોય એક્ટિવેશન આ સક્રિયકરણ ઉર્જા મળી શેમાં હોય પહેલા 18231.43 ખાલી કેલ્સી કરવાનું હતું રકમ જ મોટી હતી બાકી કઈ સાદું રૂપ ક્યાં આમાં કેમિસ્ટ્રી ક્યાં છે કેશો મને કોઈ કેમિસ્ટ્રીનો કોન્સેપ્ટ ક્યાં લાગ્યો અહીંયા તો ફક્ત ને ફક્ત મેથ્સ છે દોસ્ત એક્ટિવેશન એનર્જી મળી ગઈ હવે જુઓ એક્ટિવેશન એનર્જી ઉપરથી તમે ઈ એ કઈ રીતે ભાઈ એ કઈ રીતે ફાઇન્ડ કરો તમને ખ્યાલ છે કે નહીં આરએનએસ નું મેન સમીકરણ K ઇઝ ઇક્વલ ટુ A ડોટ E રેસ ટુ માઇનસ EA અપોન RT આ સમીકરણ યાદ છે કે ભૂલી ગયા ભૂલકાઓ યાદ જ હોય ને હોશિયાર માણસોને તમે તો બધા અતિ હોશિયાર માણસો છો ને અતિ હોશિયાર માણસો હું શું કરું છું ધ્યાન આપજો સમીકરણને લોગથી ગુણી નાખું ધ્યાન આપજો સમીકરણને લોગ જો તમારી બુકમાં ડાયરેક્ટ એક્ઝામ્પલ આપેલો છે એ થોડોક અટપટો થશે તમને તકલીફ પડશે અહીંયા શું કરવાનું તમારે લિનિયર ઓફ કે આ સમીકરણ આપણે જોઈ ગયા લિનિયર ઓફ એ માઇનસ ઈ એ અપોન RT આ સમીકરણ આપણે જોઈ ગયા કે નહીં જોઈ ગયા ભૂલકાઓ જોઈ ગયા છીએ બરાબર છે હવે લિનિયર કે ની વેલ્યુ તમને કોઈ પણ લઈ લ્યો ગમે તે એક તાપમાને હું લઈ લઉં છું કયા ભૈયા T1 ઇઝ ઇક્વલ ટુ કેટલું છે 500 કેલ્વિન તાપમાન આપેલું છે ત્યારે રેટ કોન્સ્ટન્ટ K1 કેટલો છે 0.02 સેકન્ડ ઇનવર્સ આપેલો છે કોઈ પણ એક તાપમાને લઈ લ્યો મેં અહીંયા T1 લીધું તો તમારે રેટ કોન્સ્ટન્ટ K ની જગ્યાએ K1 લેવો પડશે અથવા તો તમે T2 તાપમાન લેશો તો ત્યારે તમારે K2 લેવો પડશે સમજાય હવે અહીંયા જોવો અહીંયા ધ્યાન આપશો આ લિનિયર ઓફ K1 લખી નાખો ઇઝ ઇક્વલ ટુ લિનિયર ઓફ A માઇનસ EA અપોન R T1 બધી કિંમત મૂકી દો ને K1 ની કિંમત શું છે લિનિયર ઓફ 0.02 ઇઝ ઇક્વલ ટુ લિનિયર A મેળવવાનો છે ને માઇનસ EA એક્ટિવેશન એનર્જી મને મળી ગઈ 18231 પોઈન્ટ કેટલી મળી 18231 પોઈન્ટ શું છે 18231.43 R તો કે 8.314 T કેટલું છે 500 હવે તમે મને કહેશો કે નહીં કયો આ તો ફાવે કે ના ફાવે ને કશું કરવાનું નથી સાદામાં સાદું રૂપ આપી દો કઈ રીતે આપશો લિનિયર 0.02 એનો જવાબ શું આવશે આનો આટલાનો જવાબ ધ્યાન આપજો -3.9120 ઇઝ ઇક્વલ ટુ લિનિયર ઓફ A આ બધાનો તમે સાદું રૂપ આપશો એટલે -4.38 કેટલો આવશે 4.3855 આ બધાનું સાદું રૂપ આપો એટલે બરાબર હવે આ -4.38 ને તમે બરાબરની પહેલી બાજુ લઈ જાઓ તો આ અહીંયા માઇનસ છે બરાબરની પહેલી બાજુ જાય તો શું થઈ જાય પ્લસ તો -3.9120 પ્લસ 4.3855 ઇઝ ઇક્વલ ટુ શું વધ્યું લિનિયર A જો આ લિનિયર A હોય તો આ બંનેનું બાદબાકી કરી નાખો શું કરશો 4.3855 અહીંયા જવાબ આવી ગયો 0.4734 ઇઝ ઇક્વલ ટુ લિનિયર ઓફ A હવે તમને અરે ભૂલકાઓ એન્ટીલોગ લેતા ના આવડે એન્ટીલોગ લે આનો એન્ટીલોગ લઈ લેશો એટલે જવાબ 1.61 સમથિંગ આવી જશે શું આવી જશે 1.61 ક્યાં આમાં કેમિસ્ટ્રી નથી ખાલી દોસ્ત બે સૂત્ર યાદ રાખવાના છે તમારે બાકી તો તમારે મેથ્સનો ઉપયોગ કરવાનો છે તમને થોડું ઘણું મેથ્સ આવડવું જરૂરી છે મેથ્સ વાળાને તકલીફ આવા સમયમાં ના પડે પરંતુ બાયોલોજી વાળાને થોડીક તકલીફ પડે તો તકલીફનું સોલ્યુશન શું એ હું શીખવાડું તો પણ ના આવડે તમે જ્યાં સુધી જાતે પ્રેક્ટિસ નહીં કરો ને મેથ્સ શીખવાની બાયોલોજી વાળાઓ સાંભળજો
જ્યાં સુધી તમે જાતે પ્રેક્ટિસ ના કરો ને આવા સમ સોલ્વ કરવાની ત્યાં સુધી ખબર જ નહીં પડે. કારણ કે મેથેમેટિકલ ટર્મ તો હરેક વખતે નવી આવવાની છે. જ્યાં સુધી તમે ખુદ તૈયાર નહીં થાવ યુદ્ધ કરવા માટે ત્યાં સુધી તો નકામું છે. એટલે તમારે શું કરાય, આવા દાખલા હોય ને જાતે કેલ્સી તો છે ને ક્યાં મોઢે કરવું છે, કેલ્સીથી યુઝ કરવાનું છે બધું. તો કેલ્સીથી મેક્સિમમ પ્રેક્ટિસ કરતા રહેજો. જ્યાં સુધી પ્રેક્ટિસ નહીં કરો ત્યાં સુધી મેથ્સમાં તકલીફ પડશે. જો આ હકીકત કહી દઉં એટલે તમને કહું, એક્ઝામમાં જો તકલીફ ના પડે એવું કરવું હોય ને તો અત્યારથી ખતરનાક પ્રેક્ટિસ કરવાની, કેલ્સી યુઝ કરવાની, આવા બધા સમ સોલ્વ કરવાની, ખતરનાક પ્રેક્ટિસ કરવાની છે તમારે. તમારી બુકમાં ભલે ડાયરેક્ટ જવાબ આપેલા હોય પણ તમારે એ જવાબ સાચો છે ખોટો એ ચેક કરવાનું છે. બરાબર છે કે નહીં? સમજાઈ ગયું? ચલો વધીએ આપણે નેક્સ્ટ દાખલા તરફ. આ દાખલાનું એક વખત જોઈ લ્યો તમે પહેલેથી બધી જ વસ્તુ. બરાબર છે? પહેલાં મેં શું કર્યું, પહેલાં તો કે ભાઈ આ એક સૂત્ર પરથી, કયું સૂત્ર, log k2/k1 t1 - t2, એના ઉપરથી આરએનએસના સમીકરણમાં બધી કિંમત મૂકી દીધી એટલે મને એક્ટિવેશન એનર્જી મળી ગઈ. તો આ એક્ટિવેશન એનર્જી એના ઉપરથી મળી ગઈ, એ સક્રિયકરણ ઉર્જા. પછી આ એક સમીકરણ આપણે ભણી ગયા હતા, આરએનએસનું મેઇન સમીકરણ k = a.e−EA/RT. તો એમાં મેં લિનિયર લગાવી દીધો, એ પણ આપણે સિમ્પ્લિફિકેશન કરેલું જ હતું અગાઉ. તો લિનિયર k = linear a-E/RT મૂકી દો. કોઈ પણ એક રેટ કોન્સ્ટન્ટ લઈ લ્યો, સંતુલન અચળાંક કોઈ પણ એક તાપમાને લઈ લ્યો, ત્યારે તાપમાન પણ ફિક્સ રાખવાનું, જે સંતુલન અચળાંક આપેલો છે એ પણ ફિક્સ. તમને ઈચ્છા થાય કે મારે રેટ કોન્સ્ટન્ટ k2 કરવો છે, ક્યારે ભૈયા k2 તો તમારે તાપમાન કયું લેવાનું છે, T2. સમજાઈ ગયું? એ જ લેવાનું છે. તો એ તાપમાન લઈ અને સોલ્વ કરશો, જવાબ એક જ આવશે. જવાબ બંનેનો એક સરખો જ આવશે. એની કિંમત 1.61 જેટલી જ આવશે. બરાબર છે? હા કે ના? ચલો એક કામ કરો, આ લખાઈ ગયું હશે, આપણે બીજો દાખલો જોઈએ. આ એક તમારે 4.10 બીજો કોયડો આપેલો છે, સેમ ટુ સેમ એક જ સમીકરણ, બીજું કાંઈ સમીકરણ ઉપયોગ કરવાનું નથી. જ્યારે તમને શું કીધું હોય, બે તાપમાન દેખાય ને પહેલા, બે અલગ અલગ તાપમાન દેખાય ને, કેમિકલ કાઇનેટિકનો ક્વેશ્ચન હોય, રાસાયણિક ગતિકીનો જ્યારે તમને પ્રશ્ન પૂછેલો હોય, બે તાપમાન દેખાય ને, આંખો વીંચીને આર્હેનિયસ ભાઈને યાદ કરી જ લેવાના, ભૂલ પડવી જ ના જોઈએ. આંખો વીંચીને આર્હેનિયસ ભાઈને યાદ કરી લ્યો. શું કહેવા માંગે આર્હેનિયસ ભાઈ? તો કે log of k2 ના છેદમાં k1. જો મેન સમીકરણ તમારે જે યાદ રાખવું તે રાખજો. આ લિનિયર વાળું યાદ રાખો ને તો એટલું યાદ રાખવાનું કે અહીંયા 2.303 અહીં લિનિયર હોય તો નહીં લખવાના, અને જો લિનિયર ના હોય અહીંયા log અને અહીં log લ્યો તો અહીંયા 2.303 લખવાના. બરાબર છે? અત્યારે હું અહીંયા log લઉં છું. શું લઉં છું પહેલા? log. તો અહીંયા તમે શું લખશો? 2.303 into r 1/T1 - 1/T2. આ એક ભાઈ આપણા માટે ખૂબ જ અગત્યના છે, જે તમને સમીકરણ યાદ રહેવું જોઈએ. હવે જો આમાં શું કીધેલું છે એમણે કે ભાઈ 600 કેલ્વિન તાપમાને, હું T1 તાપમાનની વાત કરું છું, લખી જ નાખવાનું. 600 કેલ્વિન આપેલું છે. 600 કેલ્વિન તાપમાને રેટ કોષનો અચળાંક, કોષનો શું ભાઈ સંતુલન અચળાંક છે. શું છે આ? સંતુલન અચળાંક. સંતુલન અચળાંક 1.60 છે. તો K1 કેટલો છે? 1.60 × 10⁻⁵. તેની સક્રિયકરણ ઉર્જા, અરે શું વાત છે, તેણે EA પણ આપેલી છે. સક્રિયકરણ ઉર્જા 209 kJ/mol સક્રિયકરણ ઉર્જા આપેલી છે. અને 700 કેલ્વિન તાપમાને પ્રક્રિયાનો વેગ અચળાંક ગણો. તો તેણે T2 આપેલું છે. ભૂલકાઓ શું છે? T2 તેમણે આપેલું છે. શું આપેલું છે? T2. તો કે ભાઈ 700 કેલ્વિન તાપમાને તેણે એવું કહી દીધેલું છે K2 ફાઇન્ડ કરો. જોવો ને, અરે ભૂલકાઓ જોવો ને, આટલી વસ્તુ આપેલી છે, T2 પણ આપેલો છે, K2 ફાઇન્ડ કરવાનો છે. મળશે કે નહીં મળે? મળશે. પરંતુ જોવો હવે તમારે શું કરવાનું, એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે આ દાખલામાં. અહીં એમણે સક્રિયકરણ ઉર્જા જે આપેલી છે ને એ કિલો જૂલમાં આપેલી છે. શેમાં? કિલો જૂલ પર મોલમાં આપેલી છે. તો તમારે તેને જૂલમાં પરિવર્તન કરી નાખવાની. શેમાં? કિલો જૂલમાં નહીં, જૂલમાં રાખવાની છે. શું કામ? કારણ કે જે અહીં આપણે R લખીએ છીએ ને, આ જે R વાયુનો અચળાંક, તે શેમાં આપેલો હોય? જૂલમાં આપેલો હોય. તે કિલો જૂલમાં નથી આપતા, જૂલમાં આપેલો છે. 8.314 આપણે જે કિંમત લખીએ 8.314 જૂલ, મોલ ઇનવર્સ લીટર, મોલ ઇનવર્સ અને કેલ્વિન ઇનવર્સ, આવી રીતે આપેલો હોય છે. જૂલ ઇન્ટુ મોલ ઇનવર્સ ઇન્ટુ કેલ્વિન ઇનવર્સ 8.314. આ જો જૂલમાં હોય તો તમારે સક્રિયકરણ ઉર્જાને શેમાં લખવી પડે? જૂલમાં.
તો શું કરવાનું? કિલો જૂલમાંથી જૂલમાં ફેરવવા માટે એમ નહીં, 1 કિલોગ્રામ એટલે કેટલા ગ્રામ થાય કહેશો મને કોઈ? 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ થાય ને. એનો મતલબ હવે હું તમને એમ કહું કે 5 કિલોગ્રામ છે તો કેટલા ગ્રામ થાય? 5000 ગ્રામ. તો ખાલી કરવાનું શું? કિલોગ્રામમાંથી ગ્રામમાં પરિવર્તન કરવા માટે ફક્ત તમારે 1000 વડે ગુણી દેવાના છે. તો આ 209 ને હું 1000 વડે ગુણું તો 3 શૂન્ય લગાવી દેવાના, ફક્ત ને ફક્ત 3 શૂન્ય લગાવી દેવાના. આ પરિવર્તન થઈ ગયું જૂલ પર મોલમાં. બધી જ વસ્તુ જ્યારે આપેલી હોય ત્યારે દાખલો ગણવામાં આપણે કચાશ ના રખાય, ફટાફટ દાખલો ગણી નાખાય. જુઓ, લિનિયર ઓફ લોગ ઓફ K2 ની કિંમત નથી આપેલી, મેળવવાની છે. K1 ની કિંમત તો કે ભાઈ 1.60 × 10⁻5 આવી આપેલી છે. 1.60 = EA તો કે 29000 ભાગ્યા 2.303 ગુણ્યા 8.314 1/T1. T1 એટલે તાપમાન કેટલું આપેલું છે તો કે ભાઈ 600 કેલ્વિન માઇનસ 1/T2 એટલે 700 કેલ્વિન. હવે ફાવે કે ના ફાવે? અરે ફાવે જ. જો હવે તમને અહીંયા એક વસ્તુ થઈ ગઈ છે. આપણે કાલે આવી વાત કરતા હતા ને કે log of x/y હોય. કાલે આવું મેં તમને શીખાવેલું હતું કે log of x માઇનસ log of y આપેલું હોય ત્યારે આપણે તેનું log of x ના છેદમાં y લખતા હતા. હા કે ના? હા પાડો, લખતા હતા જ કાલે, બરાબર. જો આમાંથી તમે આવું લખી શકતા હોય, એમ નહીં, હું એમ કહું કે 8 × 2 = 16 થાય. શું થાય? હા કે ના? 8 × 2 = 16 થાય છે ને. તો આને એમ ના કહેવાય કે 16 = 8 × 2 થાય? થઈ શકે ને? ખોટું થોડું છે. તો જ તમે વચ્ચે બરાબર લખી શકો ને. આના બરાબર આ ક્યારે કહી શકો વચ્ચે જો બરાબર હોય તો અહીંયા log of x - log of y છે તો log x/y લખાતું હોય તો log x/y છે તો એમાંથી આવું ના લખાય? લખાય જ ને. તો લખી નાખો ને. શું પ્રોબ્લેમ શું છે? અહીંયા જોજો, લિનિયર અહીંયા શું છે? આ log of x એટલે log of K2 માઇનસ log 1.60 × 10⁻5. આ બધાનું સાદુરૂપ આપી દેવું. ચલો એક કામ કરીએ, આ બધાનું સાદુરૂપ આપી દઈએ આપણે. અહીં સાદુરૂપ આપી દઈએ તો શું આવશે સાદુરૂપ? પહેલા તો આ 29000 ભાગ્યા 2.303 ગુણ્યા 8.314 અહીંયા 700 માઇનસ 600 કરવા પડે ને, ડિવાઇડેડ બાય શું આવશે? 600 ગુણ્યા 700. હા કે ના? અરે ભૂલકાઓ સમજાય કે નહીં સમજાતું? આ દેખાય છે તમને? હવે આ બધાનું હું સાદુરૂપ અહીંયા આપી દઉં. આ બધાનું સાદુરૂપ તમે કેલ્સીમાં આપશો, કેલ્સીમાં જ આપવાનું છે ને તમારે પણ. 29000 ગુણ્યા 100 થશે ને, ઉપર 100 આવશે, એને ભાગ્યા 2.303 એને ભાગ્યા 8.314 એને ભાગ્યા 600 એને ભાગ્યા 700. તો આનો જવાબ મને કાંઈક આવો મળી ગયો 2.5989. 2.5989. હવે જોવો આગળ વધો. અહીંયા શું છે? log of K2 માઇનસ, હવે મેં તમને કીધેલું હતું અહીંયા જોજો આવી રીતે લખું છું, log of આ K2 as it is માઇનસ આ આખી ટર્મ છે ને, જો આ આખી ટર્મ આ 1.6 × 10⁻5. તો હું આને આવી રીતે લખું છું, log of આ જના જેવી થઈ ગઈ, log of x × y હોય મિત્ર. log અંદર શું છે? x અને y બંને ગુણાકારમાં છે તો સરવાળામાં લખાય. હા ભાઈ, સરવાળામાં લખાય. તો હું બંનેને છૂટા પાડી દઉં. 1.60 પ્લસ log of 10⁻5. આમાં તમને કાંઈ પ્રોબ્લેમ છે? જોજો શું કર્યું, આ બંને જોડે હતા ને, આ x છે આ y છે, તો જ્યારે log of x × y હોય ત્યારે x અલગ લખો, y અલગ લખો. લખી નાખો ને. શું પ્રોબ્લેમ છે? વાત થઈ ગઈ પૂરી, બરાબર. આ વાત થઈ ગઈ આપણી આની કે નહીં, log xy ની. હવે અલગ લખી નાખો. અહીંયા log of K2 1.60 નો log શું થાય? 1.60 નો log શું થાય પહેલા? તો કે 1.60 નો log થાય છે 0.2041, બરાબર. પ્લસ હવે મેં તમને કીધેલું હતું, સમજો, મેં તમને કીધેલું હતું શું કે લોગની અંદર કાંઈ ઘાત હોય, લોગની અંદર કાંઈ ટર્મ હોય, કાંઈ આપણે પદ આપેલું હોય, આ પદની ઉપર કાંઈ ઘાત છે તો એ ઘાત ક્યાં આવી જાય? આગળ.
तो -5 આગળ આવી જાય. log of 10 એટલે કેટલા થાય? 25989. log of 10 એટલે 1 થઈ જાય. તો અહીંયા શું મળી ગયું? log of k2 ઇઝ ઇક્વલ ટુ માઇનસ આ બંનેનો ગુણાકાર કરો 0.2040 -5 આ તો 1 થઈ ગયા ઇઝ ઇક્વલ ટુ શું આવશે? 2.5989. બરાબર છે. હવે આ બંનેનો બાદબાકી કરી નાખો. બાદબાકી કરશો તો log of k2 -5 માંથી 2040 ને બાદ કરી નાખો, -5 કરી દો. તો આનો જવાબ કેટલો આવશે? -4.7958 ઇઝ ઇક્વલ ટુ 2.5989. બરાબર છે. માઇનસ માઇનસ શું થઈ જાય? આ માઇનસ માઇનસ થશે શું? તો કે ભઈલા એ માઇનસ માઇનસ પ્લસ થાય. જો માઇનસ માઇનસ પ્લસ થાય log of k2 ઇઝ ઇક્વલ ટુ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા અહીંયા 4.7958 ઇઝ ઇક્વલ ટુ 2.5989. હવે મારે તો ફક્ત ને ફક્ત log k2 જોતું છે. log k2 જોતું હોય તો શું કરશું? log of k2 આ માઇનસ વાળી જે ટર્મ છે ને એને બરાબરની આ બાજુ લઈ લ્યો. અહીંયા પ્લસ વાળી ટર્મને આ બાજુ લઈ લ્યો તો શું થઈ જશે? -5989 -4.7958. બરાબર છે. તો આમાંથી તમે આ બાદ કરશો એટલે તમને અહીંયા કંઈક કિંમત મળશે log of k2 ની. અહીંયા બરાબર તમને કંઈક કિંમત મળશે. એનો હવે એન્ટીલોગ તો લઈ લેજો ભૂલકાઓ, સમજાય? તેનો હવે એન્ટીલોગ લઈ લેજો. જો હું હજી કહી દઉં છું, આર્હેનિયસ ઇક્વેશનના સૂત્ર પણ તમને આવડશે, દાખલા કઈ રીતે કરવાના છે એ પણ આવડશે, પરંતુ કેલ્ક્યુલેશનમાં ભૂલ ના થાય એટલું ધ્યાન રાખજો. બરાબર ભૂલકાઓ? તમારે આટલું ધ્યાન રાખવાનું છે. અને એ ભૂલ ના થાય એ માટે તમારે જોરદાર પ્રેક્ટિસ કરવાની છે. બહુ બધા આના આર્હેનિયસ ઇક્વેશનના દાખલા સોલ્વ કરવાના છે. તમારી બુકમાં સ્વાધ્યાયમાં પણ આપેલા છે. તમારી પાસે અલગ અલગ રેફરન્સ બુક હોય તો તેમાં પણ આપણે ટેસ્ટ લેશું, તેમાં પણ હશે. જેટલી બને એટલી પ્રેક્ટિસ કરશો ને એટલે તમારી ભૂલો ઘટતી જશે. મેથ્સ વાળાને તકલીફ નહીં પડે કેલ્ક્યુલેશનમાં, બાયોલોજી વાળાને થોડી ઘણી તકલીફ પડે તો એ તમારે સુધારવાની છે. ભૂલ કઈ રીતે સુધરશે? જ્યાં સુધી પ્રેક્ટિસ નહીં કરો ને ત્યાં સુધી સુધરશે જ નહીં. અને એવું ના વિચારશો કે બાયોલોજીમાં છીએ એટલે આપણે મેથ્સ નહીં આવડે. બધાને આવડે. મેથ્સ કંઈ એવું કંઈ થોડું છે પૃથ્વી ઉપર કોઈ વ્યક્તિ શીખી શકતો તમે શીખી શકો ને. એવું નથી કે મેથ્સ સબ્જેક્ટ છે ખાલી મેથ્સ વાળાને જ આવડે, બધાને આવડતો હોય મેથ્સ થોડો ઘણો. તમે હિંમત નથી કરતા. એકવાર ટ્રાય કરજો ને એમાં શું હોય, તમારે કેલ્સીથી કરવાનું છે ને. ખાલી હિંમત તો કરો, ખોટો પડે તો ક્યાં અહીંયા અત્યારે તો પ્રેક્ટિસ કરો તો ભૂલ પડે એ તો સારું. પ્રેક્ટિસમાં ખ્યાલ આવે, ભૂલ તો પ્રેક્ટિસમાં પડે સારું, એટલે એક્ઝામમાં તમને ખ્યાલ આવે કે એક્ઝામમાં આવી ભૂલ નથી કરવાની. બરાબર? તો આ વાત થઈ ગઈ એક્ઝામ્પલ નંબર 2 ની. ચલો વિડીયો સ્ટોપ કરી અને એક કામ કરો, આ આખો એક્ઝામ્પલ વિડીયો સ્ટોપ કરી અને લખી લ્યો. પહેલેથી લખતા જાઓ. ચલો વિડીયો સ્ટોપ કરી અને આખો એક્ઝામ્પલ આ સૂત્ર મૂકી દો. સૂત્ર મૂકીને ખાલી જો અહીંયા વાત પૂરી થઈ ગઈ હો દોસ્ત. અહીંયા કેમિસ્ટ્રી તમારું પૂરું થઈ ગયું. અહીંયા સુધી કેમિસ્ટ્રીની વાત છે. અહીંથી તો તમે કેલ્સીનો યુઝ કર્યો, મેથ્સનો યુઝ કર્યો. તો સાદામાં સાદું રૂપ આપી દેવાનું. જેમ બને એમ દાખલાને સિમ્પલ કરવાનો છે. બરાબર છે? વિડીયો સ્ટોપ કરી અને લખતા જજો. ચલો વિડીયો સ્ટોપ કરી અને લખી લેજો અને છેલ્લે આ લખી નાખજો. ચલો તમે આ લખી લીધેલું હશે. હવે આપણે વાત કરીએ આગળ. કોની વાત કરવાની છે પહેલા? ઇફેક્ટ ઓફ કેટાલિસ્ટની. ટાઇટલ લગાવી દો, ઇફેક્ટ ઓફ કેટાલિસ્ટ. ઉદ્દીપકની અસર જેને કહેવામાં આવે, ઉદ્દીપકની અસર અંગ્રેજીમાં શું કહેવાય? અંગ્રેજીમાં ઇફેક્ટ ઓફ કેટાલિસ્ટ. ઇફેક્ટ ઓફ ધી કેટાલિસ્ટ. ઇફેક્ટ ઓફ ધી કેટાલિસ્ટ. સમજો આ કેટાલિસ્ટ ઉદ્દીપક છે શું? ઉદ્દીપક એક એવી વસ્તુ છે, સમજો એક જ વાક્યમાં ડેફિનેશન, જે પ્રક્રિયામાં ભાગ નથી લેતો છતાં પણ પ્રક્રિયાનો વેગ વધારી દેશે. શું ઉદ્દીપક? અહીં લખજો, એનો એક સ્ટેટમેન્ટ લખજો. પ્રક્રિયામાં ભાગ નથી લેતો, અથવા તો આવી રીતે લખો કે ઉદ્દીપક શું કરે? ઉદ્દીપક કરે શું? તો કે ઉદ્દીપકમાં પોતાનામાં કાંઈ ફેરફાર નહીં થાય. પોતાનામાં કાંઈ પણ ફેરફાર વગર પ્રક્રિયાનો વેગ વધારે.
તેને શું કહેવામાં આવે ભઈલા? ઉદ્દીપક કહેવામાં આવે. સમજો, એક ઉદાહરણ આપું. તમારી બુકમાં આવી રીતે એક્ઝામ્પલ આપેલું છે કે KClO3 છે, એમાં MnO2 તમે નાખશો તો KCl બનશે અને ઓક્સિજન ગેસ બનશે. શું બનશે? KCl બનશે અને ઓક્સિજન ગેસ બનશે. હવે એમાં જે આ MnO2 ની વાત કરવામાં આવી, આ MnO2 શું છે? ઉદ્દીપક છે. એને જો પ્રક્રિયામાં ક્યાંય રિએક્શનમાં ભાગ નથી લીધો, ક્યાંય વપરાણો નથી, છતાં પણ એ શું કરશે? પ્રક્રિયાના વેગને વધારશે. કઈ રીતે વધારશે? જોજો દોસ્ત, કોઈ પણ પ્રક્રિયા હોય ને, કોઈ પણ પ્રક્રિયા છે, આ પ્રક્રિયા છે A2 અને B2, મેં કાંઈક ઉદ્દીપક નાખ્યો. ઉદ્દીપક શું બનાવશે? A અને B વચ્ચેનો બંધ બનાવશે. અહીંયા શું હશે? A વચ્ચેનો બંધ હશે, અહીંયા B વચ્ચેનો બંધ હશે. શું હશે? B અને B વચ્ચેનો બંધ હશે. અહીંયા કયો બની ગયો? A અને B વચ્ચેનો બંધ. કેમ બન્યો? શું કામ બન્યો? એના માટે અહીંયા ઉદ્દીપક મેં વાપરેલો છે. ઉદ્દીપક કોણ? જો એક મસ્ત સમજાવું, આરામથી સમજો. આ એક અહીંયા આ બે હાથ, મારા બંને હાથમાં શું છે? અહીંયા પણ A છે, અહીંયા પણ A છે. બંને જગ્યાએ મેં A. આવી રીતે બંને વચ્ચે એક બંધ છે. અહીંયા બંને હાથમાં મેં એના ગોળા પકડી લીધા. બંને વચ્ચે શું છે ભાઈ? બંધ છે. મેં શું કહ્યું? હું એક ઉદ્દીપક છું. જોજો ઉદ્દીપક શું કામ કરે એની વિચારજો ખાલી. આ બંને વચ્ચે બંધ હતો, મેં બંને મોલેક્યુલને પકડ્યા. ખાલી એની જ વાત કરું છું. A અને A ની વાત કરું. બંનેને પકડી લીધા. બંને વચ્ચે બંધ હતો ને, ઝટકી મારીને તોડી નાખ્યો. હવે A નવરો થઈ ગયો, આ B પણ ફ્રી થઈ ગયો. અરે સોરી, આ A અને A વચ્ચેનો બંધ તોડી નાખ્યો. આ બંને વચ્ચે બંધ હતો ને, ઝટકી મારીને તોડી નાખ્યો. હવે આ એકલો A થઈ ગયો, અહીંયા પણ એકલો એક A થઈ ગયો. હવે શું કરું? આ B છે ને, પકડીને એના બંધને તોડી નાખ્યા. મેં પકડીને એ બંનેના બંધને પણ તોડી નાખ્યા. હવે B પણ એક B ફ્રી થઈ ગયો, અહીંયા પણ એક B ફ્રી થઈ ગયો. મેં શું કર્યું? સમજો, કર્યું શું? એના બંધને તોડ્યા, બીના બંધને તોડ્યા. બરાબર છે? હું એક ઉદ્દીપક છું, પહેલા તોડી નાખ્યા. હવે મેં શું કર્યું? અહીંથી એક A ઉપાડી લીધો, અહીંથી એક B ઉપાડી લીધો, બંનેને જોડી દીધા. મારું કામ પૂરું. સમજાણું? શું કર્યું મેં? મારું કામ શું? ખાલી પ્રક્રિયાનો વેગ વધારી દીધો. ક્યાં પ્રોડક્ટમાં હું ક્યાં આવ્યો? નિપજમાં હું ક્યાંય થોડો આવ્યો છું. નિપજમાં કંઈ મારું શું છે? હું નિપજમાં આવ્યો જ નથી. પરંતુ મેં શું કર્યું? શરૂઆતમાં પહેલા A હતા, બંધ તોડી નાખ્યા. ઉદ્દીપક આવ્યો, બંધ તોડી નાખ્યા. એક A ઉપર લીધો, એક B ઉપર લીધો, બંને જોડી પાછો જતો રહ્યો. બંનેને જોડીને જતો રહ્યો. તો ઉદ્દીપકનું આવું જ કામ હોય છે કે બંધ બનાવી નાખે, મધ્યવર્તી સંયોજન બનાવશે, પણ એની ટાઈમ, એનો સમય કેવો હશે? ક્ષણિક હશે. મધ્યવર્તી સંયોજન બનાવશે, પરંતુ એનો સમય કેવો હશે? ક્ષણિક હશે. ઉદ્દીપક પ્રક્રિયક સાથે મધ્યવર્તી સંયોજન બનાવશે. શું બનાવશે પહેલા? મધ્યવર્તી સંકીર્ણ સંયોજન બનાવશે. મધ્યવર્તી સંકીર્ણ સંયોજન બનાવશે. અને આ જે સંયોજન બનાવશે તેનું આયુષ્ય ક્ષણિક હશે. તેનું આયુષ્ય કેવું હશે પહેલા? ક્ષણિક. એટલે ખૂબ જ ઓછો સમય હશે. હમણાં મેં શું કર્યું હતું? એ વચ્ચેનો બંધ તોડ્યો, B વચ્ચેનો બંધ તોડ્યો. હવે હું શું કરું છું? એક હાથમાં મારામાં A છે, એટલે આ A અને એનો બંધ કોની સાથે જોડાઈ ગયો? હવે મારી સાથે. અહીંયા મેં B ઉપાડ્યો, તો B આનો બંધ કોની સાથે જોડાઈ ગયો? મારી સાથે. હું તો એક ઉદ્દીપક છું બસ. તો આ A અને B ને મેં A અને B એ બને જે મારી સાથે બંધ બનાવ્યો ને, એનું આયુષ્ય ઓછું હશે. શું કામ? કારણ કે જ્યારે મેં A ઉપાડ્યો, B ઉપાડ્યો, બંનેને જોડતો આવીશ ત્યારે કાંઈક સમય લાગશે. આ બંનેને જોડવા માટે મારે કાંઈક સમય લાગશે. જ્યારે બંને જોડાઈ જશે એટલે મારું કામ પૂરું થઈ જશે. તો આ બંને જે મધ્યવર્તી સંયોજન બન્યું, આ એક હાથમાં A હતો, એક હાથમાં B હતો, તેને શું કહેવામાં આવે? મધ્યવર્તી સંયોજન. તો એ જે મધ્યવર્તી સંયોજન બન્યું છે તેને એનો જે સમય હશે એ ખૂબ જ ઓછો હશે. તેનું આયુષ્ય ક્ષણિક હશે. અને જે મધ્યવર્તી સંયોજન બન્યું છે તે વિઘટન પામવાનું છે. પામી ગયું ને?
મધ્યવર્તી સંયોજન એ અને બી ને મેં જોડી દીધા, એટલે જે મારું સંયોજન મધ્યવર્તી આમાં ત્રણેય વચ્ચે જે બંધ બન્યો હતો એ તૂટી ગયો. હવે નવો બંધ કોની વચ્ચે બની ગયો? એ અને બી ની વચ્ચે. તો મધ્યવર્તી સંયોજનોનું વિઘટન પામી જશે. મધ્યવર્તી સંયોજન ક્ષણિક હશે અને વિઘટન પામી નિપજ અને ઉદ્દીપક ફરી મળી જશે. ઉદ્દીપક ફરી મળશે. બરાબર છે. ઉદ્દીપક શું કામ? તો કે ભાઈ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરી મધ્યવર્તી સંયોજન બનાવશે, એનું આયુષ્ય ખૂબ જ ઓછું હશે અને વિઘટન પામી અને શું કરી નાખશે? નિપજ અને ઉદ્દીપક બનાવી નાખશે. બીજી કામ શું ઉદ્દીપકનું? ઉદ્દીપકનું બીજું કામ શું? તો કે ઉદ્દીપક છે ને ભાઈ, ઉદ્દીપક નવો રસ્તો આપશે. નવો રસ્તો આપશે. શેના માટે? નવો રસ્તો આપશે પ્રક્રિયા થવા માટે. નવો રસ્તો આપશે પ્રક્રિયા થવા માટે. અને એ નવો રસ્તો કેવો હશે? સમજો. પ્રક્રિયા થવા માટે એ નવો રસ્તો આપશે, પણ એ નવો રસ્તો કેવો હશે? તો કે ભઈલા એ નવો રસ્તો એવો હશે જેમાં સક્રિયકરણ ઉર્જા કેવી હશે? ખૂબ જ ઓછી હશે. સક્રિયકરણ ઉર્જા કેવી હશે? ખૂબ જ ઓછી હશે. ઉદ્દીપક નવો પ્રક્રિયા માર્ગ આપશે. નવો પ્રક્રિયા માર્ગ આપશે જેમાં સક્રિયકરણ ઉર્જા ઓછી હશે. હવે તમને એ તો ખ્યાલ છે ને, ગયા લેક્ચરમાં, આગળના લેક્ચરમાં મેં તમને કહી ગયેલું હતું કે જેમ જેમ તાપમાન વધારો, આ સમીકરણ ભણ્યા હતા, ભૂલા ના હોય તો, K = A/E/EA/RT. આની વાત મેં કરી હતી. તેમાં બે પરિબળ જોયા હતા, એક તાપમાન અને એક સક્રિયકરણ ઉર્જા. તાપમાનમાં વધારો કરવામાં આવે, તાપમાન વધારો તમે શું કરો ભઈલા? તાપમાન વધારો તમે તો પ્રક્રિયાનો વેગ કે પણ વધશે. હા કે ના? ભણી ગયા હતા. એક્ટિવેશન એનર્જી જો વધારવામાં આવે, વધારો શું? સક્રિયકરણ ઉર્જા વધારો તો તમારો રેટ કોન્સ્ટન્ટ એટલે પ્રક્રિયાનો વેગ શું થાય? ઘટે. આની મેં તમને કાલે વાત ડિટેલમાં સમજાવી હતી આરામથી. બરાબર છે? જે લોકોએ એ લેક્ચર ના જોયું હોય, જે લોકો ભૂલી ગયા હોય ને, ફરી એક લેક્ચર જોઈ લેજો. બરાબર? એન્ડમાં આપણે ભણેલા હતા એ જોઈ લેજો. હવે આ તો સમીકરણ આર્હેનિયસનું છે ને. સમીકરણ કોનું છે? આર્હેનિયસનું. તો આ સમીકરણ ઉપરથી એક વાત જાણવા મળી. શું? કે સક્રિયકરણ ઉર્જા ઓછી હશે. સક્રિયકરણ ઉર્જા ઓછી હશે તો પ્રક્રિયાનો વેગ શું હશે? વધારે હશે. કઈ રીતે? જોવો તો, અહીંયા જોવો તો, આ હું વાત કરું છું કોની ભઈલા? વેગની. આ જોજો, મેં એક પ્રક્રિયા ચાલુ કરે, સોરી, અહીંયા એક પ્રક્રિયક લઈ લીધો. એ શું બનાવશે? નિપજ પ્રોડક્ટ બનાવશે. અહીંયા મોટો ગ્રાફ ડ્રો કરું એટલે તમને દેખાય, ધ્યાન આપજો. મોટો ગ્રાફ જ જોઈએ આપણે. આ નિપજ બનાવશે. અહીંયા પ્રક્રિયક હતો. કાલે મેં તમને કીધું હતું કે કોઈ પણ આ પ્રક્રિયકની ઉર્જા છે, શેની છે ભઈલા? પ્રક્રિયકની. પ્રક્રિયક પાસે આટલી ઉર્જા છે જ, પરંતુ એને કાંઈ પણ જો કામ કરવું છે, પ્રક્રિયકમાંથી જો એને નિપજ બનવી છે, તો એની પાસે એને એક વખત આટલી ઉર્જા મેળવવી જરૂરી છે, તો જ એ કામ કરી શકશે. આને આપણે થ્રેશોલ્ડ એનર્જી અથવા તો દેહલી ઉર્જા કહેવામાં આવે છે. દેહલી ઉર્જા કહેવામાં આવે. બરાબર? આના વિશે મેં તમને કાલે વાત કરી દીધી હતી કે પ્રક્રિયકને કદાચ જો નિપજમાં પરિવર્તન પામવું હોય, પ્રક્રિયકમાંથી જો નિપજમાં થવું હોય ને, તો એક વખત પ્રક્રિયક પાસે દેહલી ઉર્જા જેટલી ઉર્જા થવી જોઈએ, તો જ તે 100 વાતની એક વાત સમજો ને. પ્રક્રિયકને અહીંયા પહોંચવું છે ને, પ્રક્રિયકને શું બનવું છે? નિપજ બનવું છે. તો પ્રક્રિયક પાસે એક વખત જો આટલી એનર્જી આવી જાય તો તે અહીંથી જઈ શકે. આ એક રસ્તો છે, પ્રક્રિયકમાંથી જવાનો રસ્તો છે. તમારે રાજકોટથી તમારા ગામડે જવું એના માટે કંઈક રસ્તા હોય, તો પ્રક્રિયકને અહીંયા સુધી એના ઘરે જવું છે, તો એના માટે અહીંયા આ રસ્તો છે. બરાબર છે? તો આ રસ્તેથી તેને પાસ થવું પડે. તો પ્રક્રિયક પાસે આટલી જ ઉર્જા છે, પરંતુ એને અહીંયા સુધી જવું છે. આ વાત થઈ ગઈ એવી. તમારી પાસે બાઇક છે, તમારું ગામ અહીંથી, તમારું ઘર આપણી સ્કૂલથી 200 કિલોમીટર છે. સમજવા જેવી. તમારા સ્કૂલ
આપણા સ્કૂલથી તમારી પાસે અહીંયા બાઇક છે, આપણા સ્કૂલથી તમારું ઘર 200 કિલોમીટર દૂર છે, સમજો. હવે તમારી પાસે બાઇકમાં ફક્ત 50 કિલોમીટર ગાડી ચાલે ને, તમારું બાઇક 50 કિલોમીટર ચાલે ને એટલું પેટ્રોલ છે, તો બાકીના 150 કિલોમીટર ચલાવવું છે બાઇક, તો કાંઈ 50 કિલોમીટર ચાલે એટલું પેટ્રોલ હોય તો નથી જ ચાલવાનું ને. તો શું કરશો તમે? તમે તેમાં પેટ્રોલ નાખશો. શું કામ? કેટલું નાખશો? તો કે બાઇકમાં ભઈલા તમારી પાસે 50 કિલોમીટર સુધી ચાલે એટલું પેટ્રોલ છે, પરંતુ 150 કિલોમીટર ચાલે. ટોટલ કેટલું જવાનું છે? આપણે 200 કિલોમીટર દૂર જવાનું છે. આટલું તો છે તમારી પાસે, આટલું નથી તો એટલું તમે એડ કરશો, તમે પેટ્રોલ પુરાવશો. હવે જે તમે પેટ્રોલ પુરાવ્યું છે ને તેને કહેવામાં આવે છે સક્રિયકરણ ઉર્જા. શું કહેવામાં આવે ભઈલા? તેને જ તમારી સક્રિયકરણ ઉર્જા કહેવામાં આવે છે. બરાબર છે. કાલે મેં તમને જમવાનું એક્ઝામ્પલ આપ્યું હતું કે તમારે કાંઈ પણ કામ કરવું છે, તમારે આટલી એનર્જીની જરૂર છે, એ કામ કરવા માટે આટલી એનર્જીની જરૂરિયાત છે. તમે સવાર ઉઠ્યા તો આટલી જ એનર્જી હતી તમારી પાસે, આટલી જ હતી, તો તમે શું કર્યું? સવારમાં ઉઠીને નાસ્તો કર્યો ભરપેટ. જેવો જ તમે નાસ્તો કરશો એટલે તમારામાં એનર્જી ઉર્જા વધી જશે. આ ઉર્જા વધી ગઈ એને જ શું કહેવામાં આવે છે? તમને નાસ્તો કર્યો, તમારામાં ઉર્જા આવી, એને એ ઉર્જાને સક્રિયકરણ ઉર્જા કહેવામાં આવે. સક્રિયકરણ ઉર્જા કહેવામાં આવે. હવે સમજો, આ સક્રિયકરણ ઉર્જા આટલી છે ને, જોજો સક્રિયકરણ ઉર્જા આટલી છે. શું કામ? કારણ કે તમારે કામ કરવા માટે આટલી ઉર્જાની જરૂર હતી, તો એ તમે અહીંથી મેળવી. બરાબર છે. પરંતુ હું તમને એવું કહેવા માંગુ કે તમારે ઓછું કામ કરવું છે. શું કરવું છે? ઓછું કામ કરવું છે. તો ઉર્જાની જરૂર કેવી પડશે? ઓછી જરૂર પડશે ને. ઉર્જાની જરૂર તમારે ઓછી પડશે. તો અહીંયા જોજો, પ્રક્રિયક હું નાખીશ ને ભાઈ, ઉદ્દીપક નાખીશ ને, ઉદ્દીપક. તો ઉદ્દીપકનું કામ શું છે? ઉદ્દીપકનું કામ શું છે? ઉદ્દીપક છે ને ભઈલા તમારો, એ તમારી દેહલી ઉર્જાને ઘટાડી દેશે. આ દેહલી ઉર્જા તેણે ઘટાડી દીધી. જો શું કર્યું? તમારું કામ થોડુંક આસાન કરી દીધું. ઉદ્દીપકનું કામ શું છે? પહેલાં તો પ્રક્રિયકમાંથી નિપજ થવા માટે એક જ રસ્તો હતો. આ ક્યારે? તો કે ભાઈ ઉદ્દીપક વગરની પ્રક્રિયા છે, નોન કેટાલાઇઝ રિએક્શન કહેવામાં આવે છે ને અંગ્રેજીમાં. ઉદ્દીપક વગર, ઉદ્દીપક વગરની પ્રક્રિયા, ઉદ્દીપક વગરની પ્રક્રિયા છે. પરંતુ જો મેં ઉદ્દીપક નાખી દીધું તો મારી દેહલી ઉર્જા ઘટી ગઈ. જો હવે પ્રક્રિયક પાસે તો એટલી જ ઉર્જા રહેશે, ઉદ્દીપક નાખો કે ના નાખો, પ્રક્રિયક પાસે તો જેટલી ઉર્જા છે તેટલી જ રહેવાની છે, એમાં કાંઈ ચેન્જ નહીં આવે. પરંતુ જો તમે તેની સક્રિયકરણ ઉર્જાને ઘટાડી દો તો તમારો પ્રક્રિયાનો વેગ વધી જાય, સક્રિયકરણ ઉર્જા ઘટી જાય. આ સક્રિયકરણ ઉર્જામાંથી કઈ મોટી છે કહેશો મને કોઈ? આ જો આને હું કહી દઉં છું EA1, EA1, આને હું કહી દઉં છું EA2. કઈ ઉર્જા મોટી છે કયો ને? EA1. તમારે જો આટલું કામ કરવું છે, અહીંયા આટલી એનર્જી જોઈએ તો તમારે આટલું ઘણું બધો નાસ્તો કરવો પડશે. આ 2 ભાખરી ખાઈ ગયા તમે સવારમાં, આ સવારમાં તમે એક જ ભાખરી ખાધી છે, એક ભાખરી ખાશો તમે સવારમાં તો આટલું કામ કરી શકશો, 2 ખાશો તો વધારે કામ કરી શકશો. ઇન શોર્ટ, જે ભાખરી છે એ શું કરે છે? એ જ તમારું કેટાલિસ્ટ છે. એને જ શું કહેવામાં આવે? ઉદ્દીપક, કે જે તમને ઉર્જા પૂરી પાડે છે. શું કરે છે? જે તમને ઉર્જા પૂરી પાડે છે. તો આ બંનેમાં મોટી કોણ? બંનેમાં મોટું કોણ છે? તો કે ભાઈ EA1 ઇઝ ગ્રેટર ધેન ટુ EA2. એટલે EA2 નાની છે ને. જેમ જેમ સક્રિયકરણ ઉર્જા ઘટે છે તેમ તેમ પ્રક્રિયાનો વેગ વધે છે દોસ્ત. શું થાય? જેમ જેમ સક્રિયકરણ ઉર્જા ઘટે તેમ તમારો પ્રક્રિયાનો વેગ વધે. તો આ જે પ્રક્રિયા જે આપણે ભણીએ, આ નવો રસ્તો થઈ ગયો. જો આ રસ્તો નવો થઈ ગયો. આ ઉદ્દીપક વાળી પ્રક્રિયા છે, ઉદ્દીપક સાથે, જેમાં જો તમે ઉદ્દીપક નાખી દો તો તમને પ્રક્રિયા ઉદ્દીપકે કર્યું શું? તો કે સક્રિયકરણ ઉર્જાને ઘટાડી દીધી. શું કર્યું? સક્રિયકરણ ઉર્જાને ઘટાડી દીધી. નવો રસ્તો આપી દીધો. પેલા પ્રક્રિયકને આ 300 કિલોમીટર ફરી અને નિપજ બનવું પડતું હતું. હવે પ્રક્રિયકને નવો રસ્તો આપ્યો તો શું કરી દીધું? 150 કિલોમીટરમાં કામ પૂરું થઈ જાય છે. પેલા 300 કિલોમીટર જવું પડતું હતું દૂર, હવે 150 કિલોમીટરમાં તે નિપજના ઘરે પહોંચી જાય. ઇન શોર્ટ, નવો રસ્તો આપી દીધેલો છે. બરાબર છે. તો ઉદ્દીપકનું કામ શું હોય? પ્રક્રિયકને નવો રસ્તો આપવો, કે એવો રસ્તો આપશે કે જ્યાં સક્રિયકરણ ઉર્જા ઓછી હશે.
જો સક્રિયકરણ ઉર્જા ઓછી હોય તો આર્હેનિયસ ભાઈ આપને કહી ગયા કે જેમ જેમ સક્રિયકરણ ઉર્જા ઘટાડો છો તેમ તેમ પ્રક્રિયાનો વેગ શું થાય છે? વધે છે. બહુ મસ્ત રીતે સમજી ગયા હશો, બરાબર છે? હવે સમજાઈ ગયું બધું પરફેક્ટલી. તો અહીંયા એક પોઈન્ટ તમે લખી નાખો, એક પોઈન્ટ લખી નાખો. શું? કે આર્હેનિયસ ઇક્વેશન, આર્હેનિયસ સમીકરણ પરથી એના ઉપરથી તમે કહી શકો કે જેમ સક્રિયકરણ ઉર્જા ઘટે તેમ પ્રક્રિયાનો વેગ શું થાય? વધે. હા કે ના? હા, પ્રક્રિયાનો વેગ વધવાનો છે, બરાબર છે? તો આ 2-3 પોઈન્ટ હતા, લખવાના છે. હજી એક પોઈન્ટ લખી નાખો નીચે કે ભાઈ સંતુલન, આપણે ઉદ્દીપક છે ભઈલા, જોજો સમજો. ઉદ્દીપક છે એનું કામ શું? તો કે ઉદ્દીપક છે એ ડેલ્ટા જી એટલે ગિબ્સ ઉર્જામાં કાંઈ પણ ફેરફાર કરતો નથી. કાંઈ પણ ફેરફાર કરતો નથી, ન કરી શકે. સમજો, ડેલ્ટા જી છે એના ઉપર આપણે કોઈ પણ પ્રક્રિયા છે તે સ્વયંસ્ફુરિત થશે કે નહીં થાય એનો અંદાજો ક્યાંથી લગાવી શકો? કોઈ પણ પ્રક્રિયા સ્વયંસ્ફુરિત થાય અથવા તો ના થાય એ ક્યાંથી ખબર પડે? થર્મોડાયનેમિક ઉષ્માગતિશાસ્ત્ર ઉપરથી તમે લગાવી શકો. તો આ ડેલ્ટા જી છે, જો એ પોઝિટિવ હશે તો અસ્વયંસ્ફુરિત હશે, નેગેટિવ હશે તો સ્વયંસ્ફુરિત હશે. ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ 0 હશે, આપણે ભણી ગયા છે, બરાબર? શરૂઆતમાં જ લખાવેલું છે. હવે હું શું કહું, કોઈ પણ પ્રક્રિયા સ્વયંસ્ફુરિત થતી હશે ને તો ઉદ્દીપક નાખશો તો પણ એ પ્રક્રિયા સ્વયંસ્ફુરિત થશે. હવે કોઈ પણ એવી પ્રક્રિયા છે કે જે અસ્વયંસ્ફુરિત છે, સમજો, કોઈ પણ એવી પ્રક્રિયા છે કે અસ્વયંસ્ફુરિત છે, ઉદ્દીપક નાખશો ને તો પણ એ કાંઈ સ્વયંસ્ફુરિત થઈ જશે નહીં. જે પ્રક્રિયા જેવી રીતે થાય છે ઉષ્માગતિશાસ્ત્ર પ્રમાણે એવી જ રીતે થશે. ઉદ્દીપક એમાં કાંઈ ફેરફાર કરી શકશે નહીં. એટલે ડેલ્ટા જીની વેલ્યુ જે હોય ને એ જ રહેશે. ડેલ્ટા જીની વેલ્યુ ઉપરથી તમને ખબર પડી જાય કે આ પ્રક્રિયા સ્વયંસ્ફુરિત છે કે નથી, બરાબર છે? તો ઉદ્દીપક પાસે એવી તાકાત નથી કે તે ડેલ્ટા જીની વેલ્યુમાં ચેન્જ કરી શકે. કોઈ અસ્વયંસ્ફુરિત પ્રક્રિયાને સ્વયંસ્ફુરિત બનાવી શકે નહીં. સમજાઈ ગયું? તો ડેલ્ટા જીનું કાંઈ લાગે વળગે જ નહીં. ઉદ્દીપક સાથે ડેલ્ટા જીને કાંઈ લાગે વળગે નહીં. બીજી વસ્તુ કે આ જે ઉદ્દીપક છે, શું છે ભઈલા? આ જે ઉદ્દીપક છે એને ડેલ્ટા જી સાથે તો કાંઈ લાગતું વળગતું નથી. તો કોની સાથે લાગે વળગે? સંતુલન અચળાંક વધારી દે? ના ભાઈ ના. સંતુલન અચળાંક જેટલો હશે ને એટલો જ રહેશે. સંતુલન અચળાંક શું છે? કોઈ પણ પ્રક્રિયાનો સંતુલન અચળાંકમાં ફેરફાર થતો નથી. લખજો અહીંયા, ઉદ્દીપકથી સંતુલન અચળાંકમાં ફેરફાર ના થાય, ફેરફાર થતો નથી. સંતુલન શેના ઉપરથી ભાઈ? ઉદ્દીપક નાખો ને તો કોઈ પણ પ્રક્રિયાનો સંતુલન અચળાંક વધે નહીં, પરંતુ એક ફેરફાર થાય. શું? સંતુલન અચળાંકમાં ફેરફાર થતો નથી, પરંતુ લખજો, પરંતુ શું થશે? તો કે ભઈલા કોઈ પણ પ્રક્રિયાને સંતુલને પહોંચાડવા, સંતુલને પહોંચવા જે સમય લાગશે, સંતુલને પહોંચવા લાગતા સમયમાં, આવી જ રીતે લખજો, લાગતા સમયમાં ઘટાડો કરશે. સમજાણું? જો કોઈ પણ પ્રક્રિયા લઈ લ્યો, એ છે એમાંથી બી બને અને બી માંથી ફરી શું બને છે? એ. આ સંતુલન પ્રક્રિયા છે. શું છે? સંતુલન પ્રક્રિયા છે, બરાબર છે? એમાંથી બી બને, બી માંથી ફરી એ બને. અમુક સમય પછી સંતુલને આવી જશે પ્રક્રિયા. આપણે આવા ગ્રાફ જોયા હતા ને કે આવી રીતે કે ભાઈ આ પ્રક્રિયકની નિપજની સાંદ્રતા વધતી હોય તો એક સમય એવો આવે, જો અહીંથી આટલો સમય એવો આવી ગયો કે હવે નિપજની સાંદ્રતામાં કાંઈ ફેરફાર થતો નથી, એટલી ને એટલી રહેશે ને. શરૂઆતમાં નિપજની સાંદ્રતામાં ધીમે ધીમે વધારો આવ્યો, ધીમે ધીમે ગ્રાફ ઊંચો ગયો, પણ એક સમય આવી ગયો કે જ્યાં જઈને તે
સ્ટ્રેટ લાઈન બની ગયો, સીધી રેખા બની ગઈ. એ સમીકરણને ત્યાં શું કહેવાય? એને શું કહેવામાં આવે છે? સંતુલનમાં આવી ગઈ. પ્રક્રિયા શેમાં આવી ગઈ? પહેલા પ્રક્રિયા આવી ગઈ છે સંતુલનમાં. બરાબર છે. તો જ્યારે આ સંતુલનમાં આવે છે તો સંતુલન અચળાંકમાં કાંઈ ફેર પડે ઉદ્દીપક નાખવાથી? ના ભાઈ ના, સંતુલન અચળાંકમાં કાંઈ ફેર નહીં પડે. માની લ્યો કે આનો સંતુલન અચળાંક k = 5 હશે ને, 5 સેકન્ડ ઇન્વર્સ હશે. આની વેલ્યુ સંતુલન અચળાંકની વેલ્યુ 5 સેકન્ડ ઇન્વર્સ આવશે ને. આ શું છે? 5 સેકન્ડ ઇન્વર્સ છે. બીજી વસ્તુ, આ એક પ્રક્રિયા થઈ ગઈ ને. હવે હું લઈ લઉં છું x માંથી y બને છે. આમાં મેં ઉદ્દીપક નથી નાખેલો. શું નથી નાખેલું? ઉદ્દીપક. આમાં હું ઉદ્દીપક નાખી દઉં છું. ઉદ્દીપક નાખી દો. શું નાખી દો? ઉદ્દીપક. અરે એક કામ કરો ને, એ જ રાખો ને, એમાંથી બી જ બને છે. એક વખત મેં પ્રક્રિયા કરી. શું પ્રક્રિયા કરી? એમાંથી બી બને, બીમાંથી એ સંતુલન પ્રક્રિયા છે. એનો સંતુલન અચળાંક 5 સેકન્ડ ઇન્વર્સ છે. બીજી વખત પાછી એને પ્રક્રિયા કરાવું છું, ઉદ્દીપક નાખી દીધો તો શું થશે? 5 સેકન્ડ ઇન્વર્સ જ રહેશે. કે ની વેલ્યુમાં કાંઈ ફેર નહીં પડે, સંતુલન અચળાંકની વેલ્યુમાં ફેર નહીં પડે. પરંતુ આ એમાંથી બી અને બીમાંથી એ બને ને પહેલા, એના માટે જો એના માટે શું ફેરફાર પડે કે આ જેટલા સમયમાં સંતુલને આવશે ને, સંતુલને આવવા માટે જે સમય લાગે ને એ ફટાફટ આવી જશે. શું કરશે? સંતુલને આવવા માટે જે સમય લાગશે ને, માની લો કે આ પ્રક્રિયાને સંતુલને આવવા માટે 10 મિનિટ થઈ, તો ઉદ્દીપક નાખો ને તો એ પ્રક્રિયા 1 મિનિટમાં સંતુલને આવી જશે. ક્યારે આવી જાય? ખાલી સમય બદલાવી નાખે. શું કરી નાખે? સમય ચેન્જ કરી નાખે. આ પ્રક્રિયાને સંતુલન આવવા માટે 10 મિનિટ થાય, તો આ પ્રક્રિયાને સંતુલન આવવા માટે ફક્ત 1 જ મિનિટ થાય. ફક્ત ને ફક્ત 1 મિનિટ. તો આ આપણે ઉદ્દીપક છે એના કાર્ય લખી લો પહેલેથી. તમે તમારી બુકમાં હોમવર્કમાં પણ લખવાના છે, અને કદાચ તમને શોર્ટ નોટ પૂછાઈ જાય એક્ઝામમાં, પૂછી લે કે ઉદ્દીપકની અસર, એના માટે તમે 3 માર્ક્સમાં આન્સર આપો તો તમારે આવું રત લખ નાખવાનું. પોતાનામાં કાંઈ ફેરફાર થયા વગર પ્રક્રિયાનો વેગ વધારે તેને ઉદ્દીપક કહેવાય. બરાબર છે? આ પ્રક્રિયક લખ નાખવાનું. પછી આ તો તમને સમજાવવા માટે A-B2 લખેલું છે. ઉદ્દીપકનું શું કરશે? પ્રક્રિયક મધ્યવર્તી પ્રક્રિયક સાથે રિએક્શન પ્રક્રિયા કરીને મધ્યવર્તી સંયોજન બનાવશે. મધ્યવર્તી સંયોજન હશે તેનું આયુષ્ય ક્ષણિક હશે. વિઘટન પામી નિપજ અને ઉદ્દીપક પાછો મળે. હો દોસ્ત, ઉદ્દીપક પાછો મળે. ઉદ્દીપક પાછો ના મળે તો 1,12,000 થાય. આપણે ગુજરાતીમાં કહેવત છે ને, 1,12,000 થાય. ઉદ્દીપક પાછો મળે અને મળે જ. ઉદ્દીપક કોઈ દિવસ પ્રક્રિયામાં ભાગ લેશે નહીં, પ્રક્રિયકમાં વપરાઈ જશે નહીં. તમે જેટલો નાખેલો હશે એટલો બધો પાછો મળશે. ખાલી પ્રક્રિયાના વેગને શું કરશે? ધક્કો મારશે. પ્રક્રિયાને ઝડપી કરી દેશે. બરાબર છે? ઉદ્દીપક વિઘટન પામી અને ફરી મળશે. ઉદ્દીપક એક એવું કામ કરે છે, કેવો? પ્રક્રિયકથી નિપજી જવા માટેનો જે રસ્તો છે ને એ નવો રસ્તો આપશે. અને કેવો રસ્તો? તો કે ભઈલા જેની સક્રિયકરણ ઉર્જા ઓછી હશે તેવો રસ્તો આપશે. પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા ઓછી હોય તેવો નવો રસ્તો આપને આપી દેશે. બરાબર છે? ઉદ્દીપક સાથે પ્રક્રિયા કરાવો તો નવો સક્રિયકરણ રસ્તો હોય એવો આપશે. આમાં મેં કીધું ને કે તમારા ઘરથી ચલો પ્રક્રિયકને નિપજ, આ પ્રક્રિયકનું ને અહીંયા સુધી આવવું છે, નિપજના ઘર સુધી. તો પહેલાં શું કરશે? એણે ઉદ્દીપક નથી વાપરો તો કે ભાઈ 300 કિલોમીટરનો રસ્તો છે. હવે ઉદ્દીપક વાપરી લીધો તો 150 કિલોમીટરનો રસ્તો થઈ ગયો. તો ઉદ્દીપકે કામ શું કર્યું? રસ્તો ઘટાડી દીધો, નવો રસ્તો આપ્યો જેમાં સક્રિયકરણ ઉર્જા ઓછી હતી. આ E2 સક્રિયકરણ ઉર્જા ઓછી છે. પ્રક્રિયક પાસે આટલી હતી, તમારે ઓછી એનર્જી આપવી પડી ને. સક્રિયકરણ ઉર્જા કોને કહેવાય? જે તમે આપો છો તેને. આટલી તમારે આપવાની છે બહારથી, આ પણ તમારે આપવાની છે. તો જેમાં ઓછી આપવી પડે એ જ સ્વાભાવિક છે ને, એ જ અપાય ને. જેમાં વધારે ઉર્જા આપવી પડે એવી પ્રક્રિયા થોડી કરાવે. જેમાં ઓછી ઉર્જાએ વધારે પ્રોડક્ટ મળવી જોઈએ એવી પ્રક્રિયા કરાવે. તો ઉદ્દીપક સાથે પ્રક્રિયા કરી ઉદ્દીપક શું કરશે? સક્રિયકરણ ઉર્જા ઘટાડી નાખશે. તો આરએનએસ નિયમ ઉપરથી આપણને ખબર પડે કે જેમ સક્રિયકરણ ઉર્જા ઘટે તેમ પ્રક્રિયાનો વેગ વધે. દોસ્ત, ઉદ્દીપકમાં ઉદ્દીપક ΔG ઉપર કાંઈ ફેરફાર કરવાનો છે નહીં. શું કામ? કારણ કે ΔG તો બતાવે છે પ્રક્રિયા સ્વયંસ્ફુરિત થશે કે નહીં થાય, ખાલી એટલું જ આપે છે આપને. એમાં કાંઈ થાય નહીં. જે સ્વયંસ્ફુરિત હશે તે સ્વયંસ્ફુરિત જ રહેશે. જે પ્રક્રિયા અસ્વયંસ્ફુરિત હોય, ઉદ્દીપક નાખવાથી તે કાંઈ સ્વયંસ્ફુરિત થશે નહીં. સંતુલન અચળાંકમાં કાંઈ ફેરફાર થતો નથી, પરંતુ
પ્રક્રિયાના સંતુલને જો પહોંચાડવાની હોય ને તમારે એના સમયમાં ઘટાડો કરી નાખે, બરાબર છે. ચલો તો આટલું લખી નાખજો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. એક છેલ્લી થિયરી કોલોઝન થિયરી છે બાકી, તે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. ત્યાં સુધી વાંચતા રહેશો, પછી આપણે સ્વાધ્યાયના દાખલા તરફ જશું. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.